હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કાલે કરી ગયા કે માઇક્રો, લઘુ અને મીડિયમ કક્ષાના જે ઉદ્યોગો છે એની વ્યાખ્યા આપણે જોઈ, એ કેવા પ્રકારના હોય છે એ આપણે જોયું, બરાબર છે. અને 2006ની અંદર એનો એક્ટ આવેલો, બરાબર છે, કે જેની અંદર આ પ્રકારના આપણે જો ઉદ્યોગો ખોલીએ, બરાબર છે, તો એને કેવી રીતે ડેવલપ કરાય. હવે આજે આપણે જોવાના છે કે માઇક્રો ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મીડિયમ ઉદ્યોગ જ્યારે આપણે ઊભું કરીએ છીએ તો આપણે કેટલા રૂપિયાનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે કે જે ઇક્વિટી મૂડી છે, બરાબર, એ અહીંયા આપણે કેટલું ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. અને સરકારી સંસ્થાઓ પાસે ઉદ્યોગોની નોંધણીની જે પ્રક્રિયા છે, એટલે કે રજિસ્ટ્રેશન જે પ્રોસેસ છે, બરાબર છે, એ આપણે કેવી રીતે કરવાની છે, બરાબર છે, અને એના કયા કયા ફાયદા આપણને મળે છે, એ બધી વસ્તુ આપણે જોવાના છે. તો જ્યારે આપણે કોઈ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ ઊભી કરીએ છીએ, બરાબર છે, તો ત્યારે આપણે 25 લાખ સુધીનું ધંધાકીય એકમ ખોલી શકીએ છીએ. અને જો કોઈ સર્વિસ એકમ ખોલીએ છીએ, બરાબર છે, સેવાકીય એકમ ખોલીએ છીએ, તો એની અંદર આપણે 10 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એના પછી છે લઘુ, એટલે કે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ, તો એમાં 25 લાખથી લઈને આપણે 5 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. જ્યારે સેવાકીય એકમ હોય તો એમાં 10 લાખથી લઈને 2 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, બરાબર છે. એના પછી છે કે મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તો એમાં 5 કરોડથી લઈને આપણે 10 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. અને જો સેવાકીય ખાતું હોય તો એમાં 2 કરોડથી લઈને 5 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ. તો જે માઇક્રો ઉદ્યોગ છે, MSMED એક્ટ 2006 હેઠળ જે માઇક્રો ઉદ્યોગ છે, બરાબર છે, એની અંદર કેવું છે કે પ્લાન્ટ અને યંત્રોમાં 25 લાખ સુધી, વધુમાં વધુ આપણે 25 લાખ સુધી આપણે ખર્ચો કરી શકીએ કે એનાથી અંદરનો જે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. અહીંયા છે ને પ્લાન્ટ અને યંત્રો છે ને, બરાબર છે, એ વધારે અહીંયા મહત્ત્વના છે. તો એનું જે રોકાણ છે 25 લાખની અંદરનું હોય ને, બરાબર છે, ને સેવાકીય પ્રવૃત્તિ હોય તો એની અંદર 10 લાખની અંદર હોય કે 10 લાખ સુધીનું હોય, બરાબર છે, એનાથી વધારે નહીં થવું જોઈએ. તો એ પ્રકારના જે ઉદ્યોગો છે એ માઇક્રો ઉદ્યોગની અંદર આવશે, બરાબર છે. એવી રીતે લઘુ ઉદ્યોગમાં પણ MSMED એક્ટ 2006 પ્રમાણે પ્લાન્ટ અને યંત્રો જે છે, બરાબર છે, એનું નાણાકીય રોકાણ છે ને 25 લાખ કે તેથી વધુ હોવું જોઈએ, કે 5 કરોડ સુધી હોવું જોઈએ, 5 કરોડથી વધારે નહીં હોવું જોઈએ, બરાબર છે. અને સેવાકીયમાં પણ એવું છે કે 10 લાખ કે એનાથી વધારે હોવું નહીં જોઈએ, બરાબર છે. 10 લાખની અંદર, 10 લાખ કે 2 કરોડ રાખવામાં આવ્યું છે, બરાબર છે. એટલે 2 કરોડની અંદર હોવું જોઈએ, 10 લાખથી લઈને 2 કરોડની અંદર. હવે મીડિયમ ઉદ્યોગ છે, એમાં પણ MSMED એક્ટ પ્રમાણે આપણે 5 કરોડથી લઈને 10 કરોડ સુધીનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે 5 કરોડથી વધારે હોય તો પછી એ મીડિયમ ઉદ્યોગની અંદર આવે છે. તો આપણે ત્યાં જે માઇક્રો ઉદ્યોગ છે, બરાબર, અને જે લઘુ ઉદ્યોગ છે એ મેક્સિમમ છે, બરાબર છે. અને જે મીડિયમ ઉદ્યોગ છે એનું પ્રમાણ એનાથી થોડું ઓછું છે. એના પછી તો બહુ જાયન્ટ કદના જે ઉદ્યોગો છે એ આવે છે, ઓકે. પણ આપણે અહીંયા જે 3 ઉદ્યોગો છે એના વિશે અહીંયા ખાસ ભણવાનું છે, બરાબર. એના પછી આપણે જોઈએ કે એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે છે, બરાબર છે. હવે તમને ખબર પડી ગઈ કે આપણે ક્યાં સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે 50,000થી લઈને 25 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ માઇક્રો એન્ટરપ્રાઇઝીસની અંદર, બરાબર છે. તો એની અંદર રેસ્ટોરન્ટ તો છે ને આપણે લાઈક 5,000 કે 10 લાખની અંદર પણ આપણે 5 લાખ કે 10 લાખની આજુબાજુ પણ આપણે ખોલી શકીએ છીએ. તો જે રેસ્ટોરન્ટનો ધંધો છે, બરાબર, એ આપણે માઇક્રો ઉદ્યોગની અંદર આવે. આ એક એક્ઝામ્પલ છે. તો જ્યારે આપણે આવી રીતે MSME જે એન્ટરપ્રાઇઝીસ આપણે ખોલવાના છે, બરાબર છે, તો ત્યારે આપણે જો રજિસ્ટ્રેશન કરીએ, બરાબર છે, તો એના બહુ બધા ફાયદા છે. ફાયદા પણ હું તમને કહું છું. રજિસ્ટ્રેશન કરાવવું કેમ જરૂરી છે અને કયા કયા ફાયદા છે, ઓકે, એ આપણે જોઈએ. તો MSMED એક્ટ 2006 હેઠળ લઘુ ઉદ્યોગોની કામચલાઉ નોંધણી અને કાયમી નોંધણી પ્રથા અમલમાં આવેલી હતી, બરાબર છે. તો MSMED એક્ટ
2006ના આ નવા ધારા હેઠળ નોંધણીની આ પ્રથા બંધ કરવામાં આવી છે. તો પહેલાં છે ને કેવું હતું કે જ્યારે આ એક્ટ આવેલો ને ત્યારે કામ ચલાઉ નોંધણી કે કાયમી નોંધણીની જે પ્રથા છે ને બરાબર છે એ અમલમાં મૂકવામાં આવેલી. પછી પાછળથી છે ને એ પ્રથા બંધ કરી દેવામાં આવી. કેમ કે એને છે ને બેમાં વર્ગીકૃત કરી દેવામાં આવી. એમાં છે ને આપણે આપણું જે પણ નોંધણી છે ને એને આપણે અહીંયા શું કરવાનું છે, ફાઇલ કરવાનું છે, બરાબર છે. તો ફાઇલની અંદર આપણે કે બધા પેપર્સ રેડી કરીને એક કવરની અંદર મૂકીને આપણે અહીંયા અપ્લાય કરી શકીએ છીએ. તો છે ને એને 2 ભાગમાં વેચી દીધી. EM પાર્ટ 1 ફાઇલ કરવું અને EM પાર્ટ 2 ફાઇલ કરવું. હવે EM એટલે એન્ટરપ્રેનર્સ મેમોરેન્ડમ. એન્ટરપ્રેનર તમને બધાને બહુ સારી રીતે ખબર છે, જે ઉદ્યોગ સાહસિકતા કરે એને એન્ટરપ્રેનર કહેવાય, બરાબર છે. અને મેમોરેન્ડમ એટલે વન ટાઈપ ઓફ અ રિપોર્ટ છે, બરાબર છે, કે તમે કેવા પ્રકારની ઉદ્યોગ ખોલવા માંગો છો, એની જગ્યા આ છે, એનો પ્લાન આ છે, તમે એને આ રીતે ઓર્ગેનાઇઝ કરેલું છે, એમાં આટલી વસ્તુની જરૂર પડશે, એનું એસ્ટિમેશન આટલું છે, બધી જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર છે. પછી બધી એફિડેવિટ કરાવવી પડે છે, લીગલ વસ્તુઓ બધી કરાવવી પડે છે, બરાબર છે. એને કહીશું આપણે મેમોરેન્ડમ. તો મેમોરેન્ડમ ઇઝ અ વન ટાઈપ ઓફ અ રિપોર્ટ, બરાબર. હવે EM પાર્ટ 1ની જે નોંધણી છે એની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે એ આપણે જોઈએ. જે નવા એકમો અહીંયા શરૂ કરવાના છે કે જે સેવાકીય પ્રકારના હોય કે પછી ધંધાકીય પ્રકારના હોય, બરાબર છે. તો એની અંદર કેવું છે કે જે નવા એકમો હોય અને સેવા પ્રકારના એકમો ન હોય, જે ધંધાકીય એકમો છે ને એના માટે તેઓની નોંધણી વિધિ નીચે પ્રમાણે છે. તો નિયત ફોર્મમાં અરજી કરવી અને અરજીની 4 નકલો નીચેના બિડાણો સહિત પૂરી પાડવી. તો જે ફોર્મ ભરીએ છીએ ને ત્યાંથી પહેલાં છે ને આપણે કચેરીમાંથી ફોર્મ લેવાનું છે, બરાબર છે. એ ફોર્મ ભરવાનું છે, એ ફોર્મની બીજી 4 ઝેરોક્સ કરાવવાની છે. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ અટેચ કરવાની છે, બિડાણ એટલે ઝેરોક્સ જે બધી આવે ને એ કઈ કઈ મૂકવાની છે એ આપણે મૂકવાનું છે. તો આપણે જોઈએ, જો એકમ એકાકી વેપાર સ્વરૂપનું હોય તો માત્ર 4 નકલમાં અરજી કરવાની છે. જો આપણે સોલ પ્રોપર્ટીયર્સ તરીકે એક જ વ્યક્તિ અહીંયા માલિક છે અને એ પોતાનો ઉદ્યોગ ખોલવા માગે છે તો અહીંયા 4 નકલ આપવાની છે. અને જો ભાગીદારી પ્રકારના એકમ માટે ભાગીદારી કરારનામું તથા સક્રિય ભાગીદારને ઓથોરાઇઝ કરતી પાવર ઓફ એટર્નીની નકલ. હવે જો તમે ભાગીદારી પેઢીની અંદર પાર્ટનરશિપ ફોર્મની અંદર જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છો તો ભાગીદારીનું કરારનામું જોઈએ, બરાબર. તો એના માટે આપણે કરારનામું કરાવવું પડે, એની એફિડેવિટ કરાવવી પડે, બરાબર છે. પછી જેટલા બી ભાગીદારો છે એ સક્રિય હોવા જોઈએ અને એ લોકો ઓથોરાઇઝ હોવા જોઈએ, બરાબર છે. પાવર ઓફ અટર્ની જે છે એ 4 મળેલી છે એ પ્રકારના બી બધા આપણે ડોક્યુમેન્ટ્સ કરાવવા પડે, બધા લીગલ પેપર્સ આપણે કરાવવા પડે, એની નકલ જે છે એ પણ આપણે કઢાવવાની છે, બરાબર. જો એકમ કંપની સ્વરૂપમાં હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નકલ તથા જે તે સંચાલકોની સહી અહીંયા કરવા માટે ઓથોરાઇઝ કરતા બોર્ડની ઠરાવની નકલ. તો અહીંયા જો કંપની જે છે એ મોટા પાયે આપણે ખોલવાના છે તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરાબર છે, એની પાસેથી આપણે એક નકલ લેવાની છે, બરાબર છે. ત્યાંથી બી આપણે પેપર્સ તૈયાર કરાવવાના છે તો એની ઝેરોક્સ આપણને જોઈશે. પછી જે એના સંચાલકો છે, બરાબર, જે ઓથોરાઇઝ બોર્ડ છે એના સંચાલકો છે એની સાઇન જોઈશે આપણને, બરાબર છે. એના પછી આપણે જોઈએ કે જો એકમ સહકારી મંડળી સ્વરૂપમાં હોય તો મંડળીનું બંધારણ અને અધિકૃત વ્યક્તિને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા ઠરાવની નકલ. તો અહીંયા પણ આપણે એક બધી એફિડેવિટ છે કે લીગલ પેપર્સ છે એ આપણે એડવોકેટ પાસે આપણે કઢાવવા પડશે, બરાબર છે, કે જે તે સંસ્થા આપતી હોય ત્યાં જઈને આપણે કરાવવા પડશે. તો જે સહકારી મંડળી સ્વરૂપનું જે મંડળ છે, બરાબર છે, કે જે મંડળી છે એની અંદર એનું બંધારણ કેવું છે, બરાબર છે, અને ત્યાં જે પણ અધિકૃત વ્યક્તિ છે એટલે કે એના જે મેમ્બર્સ છે, સભ્યો છે, બરાબર છે, એની ઓથોરાઇઝડ સાઇનવાળું એક ઠરાવનું જે નકલ છે એ આપણે અહીંયા બનાવડાવવું પડશે. જો એકમ ટ્રસ્ટ સ્વરૂપમાં હોય તો ટ્રસ્ટનું બંધારણ અને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા ઠરાવની નકલ. જો આપણે ટ્રસ્ટ પ્રમાણે જો આપણે અહીંયા ચાલુ કરવાના હોય, ટ્રસ્ટ સ્વરૂપનું હોય તો ટ્રસ્ટનું જે બંધારણ શું છે એ અહીંયા આપણે જોવાનું છે, બરાબર છે. અને જે પણ ઓથોરાઇઝ પર્સન છે એની અહીંયા સાઇન કરાવવાનું રહેશે,
બરાબર. એના પછી આપણે જોઈએ EM પાર્ટ 2 પ્રકારની જે નોંધણી છે, અહીંયા બંનેમાં આપણે નોંધણી કરાવવાની જ છે. બરાબર. તો એમાં કેવા કેવા પ્રકારનું જોઈએ, તો જો એકમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હોય અથવા એકમ હયાત હોય અથવા એકમ સેવા પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય તેવા સંજોગોમાં EM પાર્ટ 2 હેઠળની નોંધણી નીચે પ્રમાણે કરવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે આપણે તમારા એકમની શરૂઆત કરી દીધી છે અને પછી આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. બરાબર છે, કે ઓલરેડી તમે સ્થાપના કરેલી છે, એસ્ટાબ્લિશ જ છે. બરાબર છે. તો એમાં જે સેવાકીય પ્રકારનું જે તમારું સંસ્થા છે, બરાબર છે, તો એની અંદર જે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ એ આવશે એન્ટરપ્રેનર્સ મેમોરેન્ડમ પાર્ટ 2ની અંદર. ઓકે. તો એની અંદર જે ફોર્મ છે એની અંદર આપણે અરજી કરીએ છીએ, એની અંદર પણ આપણે 4 નકલ કઢાવવાની છે અને એની સાથે બધી વસ્તુ અટેચ કરવાની છે. બરાબર છે. તો એકાકી વેપાર માટે નિયત ફોર્મની માત્ર 4 નકલો હોવી જોઈએ. બરાબર છે. એના પછી છે કે ભાગીદારી સ્વરૂપમાં ભાગીદારી કરારનામું તથા સક્રિય ભાગીદારને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા પાવર ઓફ અટર્નીની નકલ. પહેલાં જેવું જ બધી વસ્તુ સેમ છે. બરાબર છે. પણ અહીંયા એવી રીતે આપણે બધા જ વ્યવહાર કરવાના છે, ભલે આપણું એકમ ચાલતું હોય. ઓકે. પહેલેથી આપણે એને ચલાવતા હોઈએ. પછી કંપની સ્વરૂપમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નકલ અને જે તે સંચાલકોની સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા બોર્ડની ઠરાવની નકલ. અહીંયા પણ આપણે એ જ પ્રકારનું જોઈએ છે, પણ આપણે અહીંયા જે એફિડેવિટ કરાવીએ છીએ કે જે પણ આપણે લીગલ પેપર્સ કરાવીએ છીએ એની અંદર ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે, એના યર તારીખ એ બધું આપણે અહીંયા લગાવવું પડે છે. બરાબર. પછી ટ્રસ્ટ સ્વરૂપના એકમમાં ટ્રસ્ટનું બંધારણ અને જે તે અધિકૃત વ્યક્તિને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા ઠરાવની નકલ. તો જો ટ્રસ્ટ પ્રકારનું જો બંધારણ હોય, બરાબર છે, કે ટ્રસ્ટ સ્થાપેલું હોય તો એનું બંધારણ કેવું છે. બરાબર. હવે એજ્યુકેશનલ ટ્રસ્ટ છે કે પછી બિઝનેસને લગતું ટ્રસ્ટ છે, કોઈ પણ પ્રકારનું હોય. બરાબર છે. તો એની અંદર જે એના અધિકારી હોય, બરાબર છે, કે જે ઓથોરાઇઝ પર્સન હોય એ વ્યક્તિની અહીંયા સહી કરવાની હોય છે અને પછી એની જે નકલ છે આપણે અહીંયા મૂકવાની હોય છે. બરાબર છે. તો ઉપર પ્રમાણે જ આપણે અહીંયા જે પેપર્સ છે એ બનાવવાના છે. તમે નવું ઓપન કરવાના હોવ કે પછી ઓલરેડી ઓપન્ડ હોય, બરાબર છે, તો એ બંને પ્રકારમાં આપણે આ બધી જ વિધિ કરવાની છે. ચાલો, તો આ પ્રકારની જે નોંધણી છે, બરાબર છે, એ નોંધણી કચેરી ક્યાં ક્યાં આવેલી છે. તો જે તમે જોઈ લીધું કે EM પાર્ટ 1 અને EM પાર્ટ 2 બંનેમાં પ્રોસેસ બધી સેમ કરવાની છે. બરાબર. તમે કેવા પ્રકારનો વેપાર ઊભો કરવાના છો એ પ્રમાણે આપણે ફોર્મ ભરવાનું હોય. તો એ ફોર્મને બધું ક્યાં મળે કે એનું રજિસ્ટ્રેશન આપણે ક્યાં કરાવવાનું છે, તો એની જે નોંધણી છે ને એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ત્યાં આપણે કરવાનું છે. બરાબર. ત્યાંથી જ આપણે ફોર્મ પણ લેવાનું છે. એ લોકો બધી વસ્તુ આપણને સમજાવે છે કે તમારે તમે જે પ્રકારનો અહીંયા બિઝનેસ ઓપન કરવાનો હોય ને એ પ્રકારનો એ લોકો તમને બધી જ અહીંયા સમજ આપે છે. બરાબર. તો ગુજરાતની અંદર દીવ દમણ આપેલું છે ને, દીવ દમણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરિટરી. બરાબર છે. એ સિવાય અહીંયા આપણે ત્યાં 26 જિલ્લા છે. તો 26 જિલ્લાની અંદર જિલ્લાના જે મુખ્ય મથક છે, બરાબર છે, તો ત્યાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ આવેલી છે. ત્યાં આ પ્રકારની જે નોંધણી કરવામાં આવે છે. બરાબર છે. અને ગાંધીનગરમાં ઉદ્યોગ વિભાગ હેઠળ કામ કરતા ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા બધા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોનું સંકલન કરવામાં આવે છે. તો આ જે 26 જિલ્લા છે એ 26 જિલ્લાનું કેન્દ્રીકરણ ગાંધીનગરમાં જે જિલ્લા ઉદ્યોગની ઓફિસ છે, બરાબર છે, જે કમિશનર કચેરી પાસે આવેલી છે, ત્યાં એનું સંકલન કરવામાં આવે છે. બરાબર. ત્યાં એ સેન્ટ્રલાઇઝ થાય છે. હવે આપણે જોઈશું કે નોંધણીના ફાયદા કયા કયા છે. તો જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ EM પાર્ટ 1 કે પાર્ટ 2ની અંદર, બરાબર, તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ ને તો આપણને બહુ બધા પ્રકારના અહીંયા ફાયદા મળે છે. લાઇટ બિલથી લઈને આપણે જે લોન લઈએ છીએ, બરાબર છે, બધી ડ્યુટી લાગે છે, પછી જે આયાત નિકાસ કરવી હોય એની પર જે ડ્યુટી લાગે છે એ બધામાં આપણને છે ને બહુ બધી અનામત મળે છે. બરાબર. તો નાણાકીય સંસ્થા પાસેથી લોન મેળવવામાં સરળતા રહી છે. જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવેલું હોય ને ત્યારે આપણે જ્યારે લોન લેવાની હોય, બરાબર, અને જ્યારે છે ને આપણે લોન લેવા જઈએ ને ત્યારે એ લોકો તરત જ રજિસ્ટ્રેશનના પેપર માંગે, તો એનાથી આપણે ઇઝીલી લોન મળી જાય છે. બરાબર. હવે યોજના હેઠળ નક્કી થયેલ પ્રોજેક્ટ ખર્ચાના અમુક ભાગની રોકડ સહાયની પ્રાપ્તિ
સામાન્ય રીતે રાજ્ય સરકારની કેટલીક સહાયક યોજના હેઠળ પ્રોજેક્ટ ખર્ચના 25% જેટલી રોકડ સહાય મળે છે. તો જ્યારે આપણે યોજના જે બનાવેલી છે, આપણે જે પ્લાનિંગ કરેલું છે કે જે ઓર્ગેનાઇઝ કરેલું છે, બરાબર, એની આખી ફાઇલ આપણે આપવાની. તો મેં તમને કીધું કે એની અંદર છે ને જે પ્રોજેક્ટની જગ્યા છે એ તમે પ્લાનિંગ કેવી રીતે કરવાનો છે એનો એક પ્લાન ડ્રો કરેલો પ્લાન આવે ને, જે તમને સિવિલ એન્જિનિયરિંગવાળા ડ્રો કરી આપે એ, બરાબર છે. એમાં કેવા પ્રકારના મશીનરીની જરૂર પડશે, એનો એસ્ટિમેશન ખર્ચ કેટલો છે, એ બધી વસ્તુ આપણે અહીંયા લગાવવાની હોય છે, જે પેલી ફાઇલ કરવાની છે ને એની અંદર. તો આ જે ફાઇલ છે એ ફાઇલની અંદર જો એ તમારો જે પણ ખર્ચો છે, હવે માની લો કે એની અંદર 10 લાખનો ખર્ચો છે, તો એમાં છે ને તમને 25% જેટલું જે રોકડ છે ને એ રોકડ સહાય બી અહીંયા તમને મળે છે. અને અનામત જાતિમાં આવતા હોય કે જનજાતિમાં આવતા હોય કે તમે કોઈ લેડીના નામ પર તમે ખોલવા માંગતા હો, મહિલાના નામ પર, તો 33% જેટલી અહીંયા સહાય મળે છે, બરાબર. તમને તો મળે જ 25%, પણ જો એ લોકો SSTમાં આવતા હોય કે તમે કોઈ મહિલાના નામ પર ખોલો છો તો ત્યારે 33%ની સહાય મળે છે, બરાબર. અહીંયા બીજું છે વ્યાજ સહાયનો ફાયદો. તો જે પણ આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ એ ઇન્ટરેસ્ટની અંદર પણ આપણને અહીંયા સહાય મળે છે. તો જો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન પ્રાપ્ત કરવામાં આવી હોય તો વ્યાજ સહાય 2 સ્વરૂપે મળે છે. પ્રવર્તમાન ધિરાણ વ્યાજદર કરતાં 1%થી 2% સુધી નીચો વ્યાજદર લેવાય છે. એટલે માની લો કે અહીંયા 10% તમને ધિરાણ આપણે જે પણ લીધું છે એમાં જે ધિરાણ કરેલું છે એ વ્યાજદર કેટલો છે? 10% છે. તો એમાંથી એ લોકો 9% કરી આપે કે 8% કરી આપે, બરાબર છે. ઓકે, હવે પ્રોજેક્ટના શરૂના 1-2 વર્ષ માટે લોનના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે, એટલે કે વ્યાજ ચૂકવવું પડતું નથી. શરૂમાં 1-2 વર્ષ હોય ને તો ત્યારે તમારે ટોટલી ઇન્ટરેસ્ટ આપવાનો જ નથી, બરાબર છે. એટલે એ ડિપેન્ડ કરે છે કે તમારું કેવા પ્રકારનું પ્રોજેક્ટ છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવું છે, તમે જે સામે બેંક જે સિલેક્ટ કરો છો, બરાબર, એ કેવા પ્રકારની તમને ઓફર કરે છે એના પર એ ડિપેન્ડ કરે છે, બરાબર. તમને ગૂગલ પર આની બધી જ માહિતી મળી જશે. પછી જે આયાત નીતિ હેઠળ મર્યાદિત વસ્તુઓની થતી આયાત માટે આયાત પરવાનો મળી જાય છે. તો જો તમારે કોઈ વસ્તુ બહારથી મંગાવવાની છે બીજા કન્ટ્રીમાંથી, બરાબર છે, તો આયાત નીતિ હેઠળ જે વસ્તુ આયાત તમારે કરાવવાની છે, બરાબર છે, તો એ આયાત માટેનો આપણને પરવાનગી મળે છે, બરાબર છે. પછી જે ઇલેક્ટ્રિસિટીની જે ડ્યુટી છે એમાં આપણને રાહત મળે છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈએ તો ખેતી વિષયક જમીનને બિન ખેતી વિષયકમાં રૂપાંતરની ભલામણ માટે. તો જો ખેતીલાયક જમીન પર તમે એને ઊભું કરવાના હોવ તો ત્યારે આપણે એને નોન એગ્રીકલ્ચર સ્વરૂપમાં એને આપણે રૂપાંતરિત કરવું પડે, તો એના માટેની ભલામણ અહીંયા કરવામાં આવે છે. જો અમુક વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગ અંકુશ દ્વારા મર્યાદિત રખાતું હોય તેવા ઉદ્યોગ માટે સ્થાપિત ઉત્પાદન શક્તિનું પ્રમાણપત્ર મેળવવા માટે. તો જો અમુક વસ્તુ છે ને કેવું છે કે એનું જે પ્રોડક્શન છે, બરાબર છે, એને ઉદ્યોગ અંકુશ ધારા હેઠળ એને મર્યાદિત રાખવાનું હોય, બરાબર છે. તો જ્યારે જે એની સ્થાપના કરવામાં આવે, બરાબર છે, તો જે ઉત્પાદન શક્તિ છે એનું પ્રમાણપત્ર અહીંયા આપણને મળે છે, બરાબર, કે અમે આટલું ઉત્પાદન કરી શકીએ છીએ. પછી સરકાર હસ્તકની કચેરીઓ અને ખાતાઓ માટે થતી ખરીદી સરકારના સેન્ટ્રલ સ્ટોર પરચેઝ ઓર્ગેનાઇઝેશન મારફતે થાય છે. જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ ને તો એની અંદર છે ને તો જે પણ આપણે ખરીદી કરવાની છે તો સેન્ટ્રલ સ્ટોર પરચેઝ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, જે ગવર્મેન્ટનું છે, તો એ ત્યાંથી આપણે ખરીદી કરી શકીએ છીએ. સરકારને વિવિધ વસ્તુઓ પૂરી પાડવા માન્ય સપ્લાયર તરીકે દરજ્જો મેળવવા CSPO રજિસ્ટ્રેશન માટે માન્ય ગણવામાં આવે છે. જ્યારે આપણે એ લોકો માટે આપણે કોઈ ખરીદી કરીએ છીએ, બરાબર છે, સરકારી ખાતા માટે, ત્યાં બધી અલગ અલગ વસ્તુની જરૂર પડતી હોય ને એ ખાતામાં તો બહુ બધી જરૂર પડતી હોય, બરાબર છે. તો આવા જ્યારે મોટા જથ્થામાં આપણે ખરીદી કરતા હોઈએ, બરાબર છે, તો સરકારને વિવિધ વસ્તુઓ પૂરી પાડવા માટે આપણે જે એક માન્ય સપ્લાયરનો અહીંયા દરજ્જો આપવામાં આવે છે, સર્ટિફિકેટ આપવામાં આવે છે, બરાબર છે, તે પણ આપણને અહીંયા મળી શકે છે. તો આપણે સરકારી ખાતા માટે પણ અહીંયા વસ્તુઓ જે છે એ ખરીદી શકીએ છીએ, બરાબર છે. તો આમ જે
રજિસ્ટ્રેશન કરાવીએ છીએ એના ફાયદા શું છે અને કેવી રીતે કરાવવાનું છે એની આખી પ્રોસેસ અને એની ફાયદા આપણે જોયા. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું કે જે સેન્ટ્રલ સ્ટોર પરચેઝ ઓર્ગેનાઇઝેશન છે ને એની નોંધણી, એમાં આપણે કેવી રીતે નોંધણી કરાવી શકીએ. બરાબર છે. અને માલિકીના આધારે વિભાજિત થતા એકમોની નોંધણી અલગ અલગ કાયદાઓ હેઠળ કેવી રીતે કરવાની છે એ આપણે જોઈશું.